અમરેલી જિલ્લાના પર્યાવરણના ભામાશા ગણાય છે આ ગોપાલ ચમારડી. ગોપાલ ચમારડીએ 50 વીઘા ફાર્મ પશુ પક્ષી માટે તૈયાર કરી રહ્યા છે. મારું નામ ગોપાલ ચમારડી, ગોપાલ વસ્ત્રપરા તરીકે ઓળખે મને. હું પર્યાવરણના મારા જીવનની અંદર મને બહુ શોખ છે અને જીવનમાં એક એવો લક્ષ્ય નક્કી કર્યો છે કે જીવનની અંદર માણસ જન્મી અને મરી જાય એ તો કાગડા કૂતરાનું કામ છે. પેટ ભરવા માટે ખાલી માણસ જીવે, પણ જીવ માત્રને આપ કેટલા કામ આવી. અને આ પૃથ્વીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે 45-48 ડિગ્રી તાપમાન થઈ રહ્યું છે, ત્યારે હવે ટૂંક સમયની અંદર 50 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતાઓ હશે અને એ એકાદા 2 વર્ષમાં પહોંચશે. અને જો આ પર્યાવરણ ઉપર આ ભારતનો એક નાગરિક નહીં કામે લાગે તો હું બહુ પરિસ્થિતિ ખરાબ જોઉં છું. ગોપાલભાઈએ પોતાના વાડી વિસ્તારની અંદર કોરોના કાળ વિતાવ્યો હતો અને આ કોરોના કાળમાં જેઓ સ્વસ્થ રહ્યા હતા અને પોતાનો પરિવાર પણ સ્વસ્થ રહ્યો હતો, જેથી જેઓ હાલ સતત તડકો પડી રહ્યો છે અને ખૂબ જ તાપ પડી રહ્યો છે, જેને કારણે તાપમાન પણ ખૂબ જ ઊંચા જઈ રહ્યા છે. જેથી આ પર્યાવરણ વિશે અનોખી જાગૃતિ લાવવા અનોખું બીડું અને અભિયાન ઝડપે હાલ પર્યાવરણ બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમે જોવો છો કે ખાલી વાત તો નથી કે હું અત્યારે વાવવા નીકળ્યો છું. હું કેટલાય વર્ષો ઝાડ વાવ્યા જ કરું છું. જે મારથી થાય એટલું આ પૃથ્વીને જેટલી થાય એટલી સહાય આ દેશને, પશુ પક્ષીઓને, જીવ માત્રને કરવી છે. તો મારા 50 વર્ષ 60 વર્ષ થયા અને હું 60,000 વૃક્ષો વાવું છું. તો આ દેશનો હરેક નાગરિક એક જીવનમાં નક્કી કરે કે મારા જેટલા વર્ષ થયા ને એટલા ઝાડ મારે વાવવા છે. આ પૃથ્વી હરિયાળી થઈ જાય. 5 વર્ષની અંદર કાશ્મીર જેવી સ્થિતિ થઈ જાય, સ્વિટ્ઝરલેન્ડ જેવું થઈ જાય. પણ એક વ્યક્તિએ નક્કી કરવું પડશે અને નહીં નક્કી કરીએ ને તો આવનારી આ ભાવિ પેઢી છે ને એ આપણને માફ નહીં કરે કે અમારા બાપ દાદા હતા એને કંઈ કર્યું નહીં. અને હું અપીલ એક વધારે કરું, કોને કરું છું ખબર છે? જેની પાસે ખેતી છે. કારણ કે બધાને આપણે નહીં કહી શકીએ કે તમે આટલા વૃક્ષો વાવો. જેની પાસે ખેતી છે એ 2 વીઘા 5 વીઘાનો બગીચો બનાવે, ન બનાવે તો ખાલી ખેતરના શેડે તમે જોજો. અહીંયા મારા ખેતરના શેડે આ 50 વીઘાની વાડી છે, એને શેડે 10-10 ફૂટે લીમડા કેવા આલિશાન ઊભા છે તમે જુઓ. તો એ તો એક તમારો શેઢો હચવાય છે. તમે શહેરોની અંદર વહી ગયા છો, તમારું ખેતરનો શેઢો ક્યાં છે એ તમને ખબર નથી. તો તમે તમારા ખેતર 5 વીઘા 10 વીઘા 50 વીઘા જ્યાં હોય ત્યાં એના શેઢે 10-10 વીઘે લીમડા વાવી દો, જાંબુડા વાવી દો, આવા ફળદ્રુપ ઝાડ વાવો, સીતાફળી વાવો, તો પક્ષી કહા તો તમને પુણ્ય મળશે. કીડી મકોડી આની અંદર લાખો જીવ બસતા હશે. અને રણની આપણે કચ્છના રણની ઘોડે ખુલ્લો પાટ જોઈ અને ત્યાં ઊભું રહેવાની સ્થિતિ ન હોય એવી સ્થિતિ આજ સૌરાષ્ટ્રની થઈ રહી છે. ત્યારે હું સૌરાષ્ટ્રના હરેક નાગરિકને કહું છું અને મારા જિલ્લાને અને બાબરા તાલુકાના મારા મિત્રોને પણ ખાસ વિનંતી કરું છું, ઝાડ વાવો અને વવરાવો. આ વર્ષે એવું નક્કી કરો કે તમારા ઘરની અંદર જેટલી વ્યક્તિ છે એના જેટલા વર્ષ થયા એટલા ઝાડ વાવો. હું નથી કહેતો તમે 50,000 60,000 લાખ ઝાડ વાવો, પણ તમારા ઘરની અંદર 10 વર્ષનું બાળક છે તો એના નામના 10 ઝાડ વાવો. તમારા ફાધરની ઉંમર 80 વર્ષની થઈ તો 80 ઝાડ વાવો. તમારી ઉંમર 50 45 50 વર્ષની થઈ, તમારી વાઈફ છે, તમારી દીકરી છે, તમારા પોતા છે, તમે ઓટોમેટિક તમે આ નક્કી કરશો ઉંમર આરે એટલે ઓટોમેટિક આ પૃથ્વી હરિયાળી થઈ જાય. આ ગોપાલભાઈ ચમારડીએ પોતાના 60 વર્ષ પૂર્ણ થતા 60,000 વૃક્ષ વાવવાનું બીડું ઝડપ્યું છે અને સાથે જ અમરેલી જિલ્લાને હરિયાળો બનાવવા માટે હાલ એક પર્યાવરણને લઈને અનોખું કાર્ય કરી રહ્યા છે. વાર નહીં લાગે. જો હરિયાળી બનાવી છે તો વાર નહીં લાગે. અને આને ઝાડ નહીં વાવો તો બ્લાસ્ટ થતા વાર નથી લાગવાની. ત્યારે સૌને જાગવાની જરૂર છે. અને એક ખાસ વિનંતી એ તમારા ટીવીના માધ્યમથી કહું છું કે વાવો નહીં તોય કાંઈ નહીં, પણ તમારા શેઢે પાળે જે ઝાડ ઊભા છે એને કાપો નહીં. અને સરકારને હું ખાસ વિનંતી કરું છું, ઘણા ટાઈમથી હું સરકારને લેટર લખીને પણ કહું છું કે હરેક ખેડૂતના હાથબારની અંદર એની વાડીએ જેટલા ઝાડ હોય ને એ હાથબારની અંદર નોંધાઈ જવા જોઈએ. જો નોંધાઈ જશે ને તો એ ઝાડ કાપવું છે તો એને પરમિશન લેવી પડશે. એટલે ઓટોમેટિક ઝાડ રહી જશે. નહીંતર 50-50 100-100 વર્ષ 200-200 વર્ષના ઝાડ આજે વાડીઓની અંદર, જૂની વાડીઓની અંદર કપાઈ રહ્યા છે. ત્યારે કોઈ એની ઉપર ધ્યાન નથી દેતું.
તો આમાં બધાએ જાગવું, એક સિસ્ટમને જાગવું પડશે, સરકારને પણ જાગવું પડશે ને આમ પ્રજાને પણ જાગવું પડશે. આ ગોપાલભાઈ પોતાના જન્મદિવસને લઈને 60,000 વૃક્ષનું વાવેતર કરવાના છે અને તમામ લોકોને પોતાના નિવાસસ્થાને અને વાડી વિસ્તારમાં વૃક્ષ વાવવા માટે અપીલ કરી છે. જે વ્યક્તિને વૃક્ષો વાવવાય છે એ વ્યક્તિને ગોપાલભાઈ ચમારડે ગામેથી 1 લાખ વૃક્ષની જેઓએ માગણી કરી છે અને મંગાવ્યા છે અને એ વૃક્ષ દરેક લોકોને વાવેતર કરવા માટે આપશે.